હાલ જોઈએ તો આજે 11 જૂનનો દિવસ છે। રાજ્યમાં અત્યારે અતિશય ઉકળાટ, વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે। ચોમાસું ગુજરાતના પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં પહોંચી ચૂક્યું છે। ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે જ ચોમાસું ગુજરાતમાં પહોંચે તે પહેલા જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી વ્યક્ત કરી છે। આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે રાજ્યના આ વિસ્તારોમાં 15 ઓગસ્ટ સુધી વરસાદની અછત રહેશે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે ચોમાસા તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને શું કહ્યું છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વિસ્તાર વાઇઝ ચોમાસાની શું આગાહી કરી છે તેના વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર। ગત 4 જૂને ચોમાસું ભારતના દરિયા કિનારે પહોંચ્યું, ત્યારબાદ ચોમાસાએ વધુ ગતિ પકડી અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું। ત્યારે હવે ગુજરાતના ખેડૂતો કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતોના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમારા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે સતત છેલ્લા 5 વર્ષથી આપણે ત્યાં વરસાદ 100% કરતાં વધારે વરસી રહ્યો હતો, એટલે આપણને બધાને ખૂબ સારું લાગતું હતું, પણ આ વર્ષે એમ લાગશે કે કંઈક ઘટ્યું તો છે। ઓછું એટલા માટે લાગશે કે આમાં 100% વરસાદ પહોંચવાનો જ નથી। 92 થી 95% આસપાસ વરસાદ થવાનો છે, એટલે નોર્મલ કરતાં તો ઓછું જ રહેવાનું છે અને એ જે ખાધ પડવાની છે એ જૂન જુલાઈમાં અને 15 ઓગસ્ટ સુધીનું જે સેશન હશે એમાં જ ખાધ પડવાની છે। અને એ ખાધ છે એની અંદર પણ ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના અમુક વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય એમાં થોડી વધારે ખાધ હશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓછી ખાધ હશે। ખાધ તો સૌરાષ્ટ્રમાં પણ રહેવાની, પણ ઉત્તર ગુજરાત અને કચ્છની સરખામણીએ ટકાવારીની દ્રષ્ટિએ થોડી ઓછી ખાધ રહેશે। એટલે આ પ્રકારે આપણે આખી પરિસ્થિતિ થવાની છે, એટલે ખેડૂત ભાઈઓએ વાવેતરમાં પણ થોડું ધ્યાન રાખવું। જોકે 15 ઓગસ્ટ પછીથી સારા વરસાદ પડવાના છે। સપ્ટેમ્બરમાં પણ એકંદરે સારો વરસાદ થશે। ઓક્ટોબર મહિનામાં 2 રાઉન્ડ આવશે, જેમાંથી એક રાઉન્ડ ઠીકઠાક હશે અને છેલ્લો રાઉન્ડ સામાન્ય જ્યાં પડે ત્યાં પડે, બાકી ન પડે એ પ્રકારનો વરસાદ હશે। એટલે ખેડૂત ભાઈઓને હું અપીલ કરી રહ્યો છું કે ચોમાસાનું ચિત્ર આ છે। 100% વરસાદ નથી પડવાનો, 92 થી 95% થવાનો છે, જે છેલ્લા 5 વર્ષથી જે વરસાદ પડી રહ્યો છે તેના કરતાં તો ઘણો ઓછો કહેવાય। એટલે આ જ પ્રમાણે આપણે આયોજન કરવું, જેથી કરીને આપણે ક્યાંય ઉત્પાદનમાં ખેડૂત ભાઈઓને ભૂલ ન ખાઈ જાય તેની ખાસ નોંધ લેવાની છે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગે 11 જૂનના રોજ એટલે કે આજે રાજ્યના ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સિવાયના જે બાકીના વિસ્તારો છે ત્યાં હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આ ઉપરાંત 12 જૂન અને 13 જૂનને લઈને પણ હવામાન વિભાગે આ જ પ્રકારની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગ અનુસાર આગામી 2 થી 3 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુના બાકીના ભાગો અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસું હવે આગળ વધી શકે છે। આ ઉપરાંત હવામાન વિભાગે 11 જૂનથી એટલે કે આજથી એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી વ્યક્ત કરી છે, જેની અસર પશ્ચિમ હિમાલયમાં થાય તેવી શક્યતા છે। તેથી આ વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે। મહત્વનું છે કે ગુજરાતમાં ચોમાસું તેનું નિયત સમય એટલે કે 15 જૂન આસપાસ પહોંચે તેવી સંભાવના સેવાઈ રહી છે। હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી। તો આ તો હતી હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસું દસ્તક દે અને ત્યારબાદ આમ જોઈએ તો જૂન અને જુલાઈમાં ખાસ કરીને 15 ઓગસ્ટ સુધીનું જે સેશન હશે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં છે તે વરસાદની ખાધ એટલે કે અછત રહી શકે છે।
ત્યારબાદ 15 ઓગસ્ટ બાદ ખૂબ સારા વરસાદ પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે અને તે મુજબ જ વાવણી કરવાની સલાહ છે પરેશભાઈ આપી છે. આ સાથે જ આપણે જોઈએ તો હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. એ ઉપરાંત ચોમાસું હાલ ક્યાં છે અને કઈ રીતે આગળ વધી રહ્યું છે તેને લઈને પણ માહિતી આપી છે. અને આ સાથે જ જોઈએ તો હવામાન વિભાગે પણ 15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.